એમએસએમઈ એમેન્ડમેન્ટ બિલ સંસદના બંને ગૃહમાં પસાર થતા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. એસજીસીસીઆઈ પ્રમુખ અશોક જીરાવાલાએ બિલને ઉદ્યોગકારો માટે મોટો ફાયદાકારક ગણાવ્યો. છેલ્લા કાયદા હેઠળ પેમેન્ટ માટે 90 દિવસની કડક મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે, જેને કારણે લાંબા સમયથી ચાલી રહેલી વિલંબિત પેમેન્ટની સમસ્યા પર કાયદાકીય લગામ લાગશે અને ખાસ કરીને સુરત તથા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને રાહત મળશે. અશોક જીરાવાલા, એસજીસીસીઆઈ પ્રેસિડેન્ટ. એમએસએમઈ ને લઈને સંસદમાં બિલ પસાર કરવામાં આવેલું છે, એનાથી ઉદ્યોગકારોને કઈ રીતે ફાયદો થશે? એમએસએમઈ ને લઈને જે રીતે માનનીય વડાપ્રધાનશ્રીએ બિલ પાસ કર્યું છે, ખાસ કરીને એ તમામ આખા ભારતના તમામ જે એમએસએમઈ છે અને લાર્જ છે તમામને બેનિફિટ થવાનું છે, માત્ર એક બિઝનેસને નહીં. પણ ખાસ કરીને હું આશીર્વાદરૂપ વાત કરીશ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને તો મોટો બિઝનેસ બેનિફિટ થવાનો છે. એનું કારણ છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે 2 વાર સાયકલ વેપારમાં ફરતી હતી એ 4 વખત ફરશે અને હવે ફરજિયાત થઈ ગયું છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર 43BH નો જે કાયદો છે 45 દિવસનો, એ પણ એના કરતાં પણ અમૃત સમાન છે, પણ એને ફોલો કરવો આપણા બધાની ફરજ છે. કારણ કે ઉધાર ક્યાં સુધીનો વેપાર કરશો? આપણી એક લિમિટ હશે, કારણ કે આપણી વારસાનો બિઝનેસ છે. તમે ઉધારના વમળમાં આને ફસાવાની બદલે વેપાર તંદુરસ્ત કરીશું, 4 વખત કરીશું, ઓછું કમાઈશું. પણ હું એવું માનું છું કે જો આ 90 દિવસને પણ ફોલો કરીશું તો આપણી જે કમાણી છે 1 વર્ષદાડાની, એની અંદર પણ મબલક કમાણી વધવાની છે. એનું કારણ છે કે તમે જે ટ્રાન્ઝેક્શન છે એ 4 વખત કરો છો, જે 2 વખત થતા હતા એને 4 વખત થશે. તો એના કારણે તમારી મૂડીમાં વધારો થવાનો છે, ઘટવાનું કશું નથી. બીજું કે તમે સેફ થવાના છો. તમે જે 180 દિવસની ટેન્શન લઈને વેપાર કરતા હતા એ આજે 90 દિવસમાં 4 દિવસ, એટલે તમારું 50% ટેન્શન તો ઓછું થઈ જાય. પણ હજુ પણ મારી એનાથી ઉપરવટ જો વાત છે એ સરકારનો એક કાયદો છે 43BH. આ કાયદાને પણ જો આપણે ફોલો કરવા મળીશું તો કદાચ 8 વખત આપણી સાયકલ